મિત્રો, આપ સર્વ કુશળ હશો। આજે મારે તમારી સમક્ષ પ્રેમ શબ્દ શું છે તેની વાત કરવી છે। હાલતા ને ચાલતા માનવી પ્રેમની વાત કરે છે અને કોઈને સાચો પ્રેમ મળે છે અથવા કોઈને પ્રેમ નથી મળતો। દરેક માનવીને કંઈક ને કંઈક દુઃખ હોય છે। અઢી અક્ષરનો પ્રેમ એ શબ્દથી કોઈ પણ માનવી દુનિયા તરી જાય છે। પણ જો માનવીના જીવનમાં પ્રેમ જ ન હોય તો તેનું જીવન દયનીય બનીને રહી જાય છે। વ્યક્તિને પૂરેપૂરા પ્રેમ સફળતા નથી મળતી। કોઈક વ્યક્તિ પ્રેમમાં નિષ્ફળ જાય છે। આજકાલ પ્રેમની વ્યાખ્યા કંઈક અનેરી જ હોય તેમ લાગે છે। આકર્ષણને જ પ્રેમ માનવાની માનવી ભૂલ કરે છે। થોડાક સમયના અંતરે માનવીના જીવનમાં આકર્ષણ ઘટતું જાય છે। તેથી પ્રેમમાં નિષ્ફળતા આવે છે। આકર્ષણ એ જીવનમાં સાચો પ્રેમ નથી। જેમ જેમ સમય જાય છે તેમ તેમ તે આકર્ષણના પ્રેમનું મહત્વ ઘટે છે। સમય જતાં તે વ્યક્તિમાં તેનું કોઈ મૂલ્ય હોતું નથી। સાચા પ્રેમની ભાવના તો વાત જ કઈ અલગ છે। સાચો પ્રેમમાં સ્વાર્થ ન હોય કે અપેક્ષાઓ પણ ન હોય અને આશાઓ તો હોય જ નહીં। તેના દુઃખને જોઈને દુઃખી થાય એ જ સાચો પ્રેમ। સાચો પ્રેમ ક્યારેય રૂપ રંગ નથી જોતો, બસ સાચી ભાવના અને સાચી લાગણી હોય છે। પ્રેમ એ જીવનનું સાચું અમૃત રસ છે। એવું નથી કે પોતાની જાતને પ્રેમ ન કરી શકીએ। પ્રેમ તો પોતાની જાતને પણ કરી શકાય છે। ભગવાનને પણ પ્રેમ કરી શકીએ છીએ, ભાઈને પણ પ્રેમ કરી શકીએ છીએ, પિતાને પણ પ્રેમ કરી શકીએ છીએ કે પછી પતિ હોય એને પણ પ્રેમ કરી શકીએ છીએ। પ્રેમ એ શબ્દ નિશબ્દ છે। જે કામ પૈસાથી કે ઓળખાણથી નથી થતું તે પ્રેમની ભાષાથી થાય છે। પ્રેમ ભર્યા શબ્દોથી થઈ જાય છે। પ્રેમ એ મૌન છે। પ્રેમમાં સત્યતા છે। પ્રેમ એ મૌનની ભાષા છે। પ્રેમ એક સાગર છે। તેમાં દરેક વ્યક્તિ ડૂબકી માર્યા વિના નથી રહી શકતી। એ સનાતન સત્ય છે। પ્રેમ એ પૂજા છે, આરાધના છે, ભક્તિ છે। કોઈ પણ બંધન વગરનો શબ્દ એ જ પ્રેમ। અસ્તુ ચેતના ગોસ્વામી ઉર્ફે ઉર્જા।